જે આજનો દિવસ જે અહીં ભાઈઓ બહેનો સર્વ ભક્તો ભાઈ બહેનો એ આજનો દિવસ એવો જ એમ તો ઘણાને ખબર જ છે ને ઘણાને નહીં પણ ખબર, પણ આજનું ભજન કીર્તન એ મગન બાપુના નિમિત્તે જ છે ભાઈ. જે આપણા માટે એમણે એટલું કષ્ટ વેઠ્યું કે કહી નહીં શકાય. તો એક ફકીર બાપુ આપણે જાણીએ કે ભાઈ એમના જે છોકરા હતા પણ એમના જેવા હતા ભાઈ. ને જ્યારે ખરેખર આ દુનિયામાંથી વિદાય લે ત્યારે આપણા જેવા સર્વ ભગતો તો ખરેખર હાજરી આપે, પણ સંતોના ખરેખર આવા દિવસે જે સૃષ્ટિ પર દેવો સર્વ દેવો દેવતાઓ ખરેખર એમની હાજરી આપે ભાઈ, એની શાખ પૂરે. એટલે સંતોને ખરેખર આપણે યાદ કરવું. હવે સંતોનું જીવન જેવું તો આપણથી ખરેખર નહીં જીવાય, પણ એણે આપેલું એ વસ્તુ પર ધ્યાન રાખવાની આપણા જેવા જરૂર છે. તો ફકીર બાપુ એમની તો આપણે શું વાત કરી શકીએ કે જે આપણા ઇલાકામાં ખરેખર એમણે એવો ડંકો વગાડ્યો ને એવો ડંકો વગાડ્યો, તે ડંકો ખરેખર આજે આ બધી જગ્યા ચાલે ભાઈ. ને એમણે એવું ખરેખર મલેક બાવા પર રામ નામ લાવ્યા ને રામ નામમાં એવી શક્તિ છે ભાઈ. ને શક્તિમાં ખરેખર રામ નામમાં એવા ખરેખર જોતરાયેલા હતા કે એમાં સમાયેલા હતા. એટલે આપણા જેવા બધા ભગતે ખરેખર રામ રામ જો કરીએ તો ખરેખર એનામાં એ આવે ને આવે નક્કી. ને એ જ આ રામ નામનો ખરેખર આપણા જીવનને એક ટુકડો મળેલો છે. તો એ ટુકડાને ખરેખર આપણા જેવા બધા હાચવું તો ને હાચવી રાખવું તો તેનો આ દુનિયામાં બેડો પાર. ને જે વ્યક્તિ ખરેખર આના પર ચાલવો તો એને ખરેખર પોતે પોતાનમાં ખરેખર આ વસ્તુ સમજાય ભાઈ. એ તો બધા આપણા જેવા જુદાઈ રાખે, પણ જે ફકીર બાપુ મગન બાપુ એ જુદાઈ નહીં રાખે ભાઈ. એ તો જેટલા આપણામાં અહીંયા છે બેઠેલા એ બધામાં જ ને અહીંયા નથી તેનામાં હો ભાઈ. બધી સંપ્રદાયમાં ખરેખર એમનો પેલા કહે તેમ બધામાં જ ભાઈ એનો વાસ છે. જ્યાં ભગવાનનો વાસ છે ત્યાં સંતનો ત્યાં જ વાસ છે. પણ આપણે સમજાય ત્યારે ભાઈ, એટલે ખરેખર ભગવાન ને સંતોને જે આપણે માનીએ એ ખરેખર ઓછું માનીએ આપણે, ને વધારે માની લઈએ ત્યારે આપણામાં જાતે આપણે જોતા થઈ ગઈએ. એટલે ખરેખર કે જે વ્યક્તિ આપણા જેવા બધા નાના થઈને નમ્ર થઈને રહેવું ને ચાલવું ત્યારે ખરેખર એને સમજાય ને જાતે પોતે એને દેખાય ભાઈ.
ને ત્યારે કહેવામાં આવે કે ભાઈ સંતો પડદો નહીં રાખે ભાઈ, એ રાખે જ નહીં, પણ આપણામાં જોવામાં નહીં આવે, જાણવામાં નહીં આવે ને અનુભવમાં નહીં આવે. અનુભવમાં નહીં આવે એટલે પછી ત્યાં આવે જુદાઈ. તેથી કે સૂરજ ઉગે બધાને જ સરખો પ્રકાશ આપે, તેમ સંતો બધાને જ આપે. એવું થોડું કે સનાતન ધર્મવાળાને જ આપે, સર્વ સંપ્રદાયને એ તો આપે ને. સર્વ સંપ્રદાયમાં તમે જો હોતા હોય તો આવી જાય. ફકીર ભાવનો મગન ભાવ એ આવી જ જવા પડે તા. હા, પણ જ્યાં આપણને એવું થાય કે ભાઈ મારી સંપ્રદાય જબરી, એ તો બધી જ જબરી. તમે જ્યાં જાઓ સબ જ્યાં જહો ત્યાં, પણ આપણને ખરેખર દેખાય ત્યારે એવું થઈ જાય કે ભાઈ સર્વે સ્થળે પ્રકાશ બધે જ છે. એટલે ખરેખર કે બધાને આપણે માનવા ને બધાને માનવામાં તો આપણે નવના લીધા પડે છે આપણા જ. કેમ કે આપણામાં એટલી બધી વૃત્તિઓ ખરેખર સમાયેલી છે ને, એ સમાયેલી છે એટલે ખરેખર આપણે એને ડામી નહીં હકી ને. આપણા જેવા કોઈ ડામી પાડે ત્યારે પેલા કે ભગવાન સંતો બંધાઈ જાય ને. ત્યારે એને કહેવામાં કે તુજે મેં દેખલું, તુજે મેં દેખલું, તું મુझे દેખ ને. ત્યારે આપણું મન માની જાય ને, ત્યારે ભગવાનને ખરેખર આપણે યાદ કરીએ, ખૂબ યાદ કરીએ. ભાઈ તું કાં નથી, તું તો બધા જ. એટલે આ સંસારમાં દુનિયામાં બધા હાથે એકતાઈ થઈને રહેવું પડે. બધા જ હાથે બોલવા ચાલવામાં આપણે વિવેક રાખવા પડે. પછી આપણા જેવા આમાં જોતરાયેલા અને બોલવાનું ચાલવાનું બધું અલગ રીતે નહીં ચાલે જીવનમાં. એટલે જ આપણે તો પહેલે ખરેખર શીખી લેવું પડે, જીવવાનું શીખવા પડે. નહીં તો જીવવાનું શીખ્યા નહીં તો આ રેલી મારું તારું વેર ઝેર અદેખાય એ બહુ આવે ભાઈ ને. એ હાંભું ફરી વળે ને, એ હાંભું ફરી વળે એટલે ભગવાન તરફ સંત તરફ આપણે જઈ નહીં હકી ને. આપણે તો જાણીએ કે હું અહીંયા બહુ જબરો છું, હું તો અહીંયા 5-6 વર્ષ રહેવાનો જ છે, હું તો જવાનો જ નથી. એવા બધા આપણામાં ખરેખર વિચારો આવે. એવા વિચારો આવે તો પછી આપણું મનને હું સમજાય ને. આપણું મન ક્યારે માને ભાઈ? આપણું મન ક્યારે માને? આટલું બધું જ આપણામાં પહેલાં પડેલું છે ને. એટલા વાંકે ખરેખર આપણે ભગવાનને સંતોને નહીં ઓળખ્યો કે એનું કારણ આ આપણા સનાતન ધર્મમાં તો હું પણ કોઈ સંપ્રદાયની જુદાઈ નહીં રાખવાની ને, રાખતા જ નહીં. જે રાખે તે રાખવા દેજો તેને, પણ તમે નહીં રાખતા. કેમ? એ સારાના સાચા પ્રેમ માટે ભાઈ. સાચો પ્રેમ જો ખરેખર આપણને જોઈતો હોય તો તમે આવુંમાં આગા જ રહેજો ભાઈ. ભલે જેણે જે વિચારવું હોય તે ને જેવા વિચાર હોય તે, પણ આ બાજે ખરેખર આપણા હાથમાં છે. નહીં તો કઈ યુગોથી આપણા જેવા અટવાય ને આ મનુષ્ય અવતાર મળેલો છે. મનુષ્ય અવતારમાં આવા સંતો મળી ગયા આપણને પાસે ને. સંતો મળ્યા પછી આપણને ખરેખર આ સંસારમાં બધું જીવવાનું આપણને શીખાયું ભાઈ ને. એમણે શીખાયું પછી ખરેખર આપણે ચાલવાનું છે ને. ચાલવું તો ખરેખર આપણે સાંભે આવે કે આ જ છે ખરેખર જીવનમાં. ખરેખર આ એક આપણા મનુષ્યોને એક તક છે, મોખો છે. જેણે હાચવવું હોય એણે હાચવવું. એટલે કે હજુ છે હાથ મા બાજી કે જીવડા જો જરા જાગી. ભગવાન આ દુનિયામાં રાખેલા છે તો આપણે જાગી જવાની બહુ જરૂર છે.
એ તો આપણામાં અહમ ભરેલું એ બહુ જ ખરેખર એ છે. એને વાળવા માટે ખરેખર આપણે સત્સંગ કરવું, સાચી વાત ખરેખર જાણવું ને સાચી વાત જાણીને ખરેખર આપણા સંતોએ બતાવેલું એના પર ઈમાન ભરોસો આપણે રાખવું, તો જ આ સંસારમાં આપણાથી ચલાહે ભાઈ. નહીં તો બધા કહે તો ખરા ગુરુ કરી લે તેને શું કરે, એનો કોઈ મિનિંગ નથી. પણ ચાલવું પડે, ચાલી બતાવવા પડે. ને ચાલી બતાવે તો કોઈને કહેવાનું નહીં, જાતે જ ચાલવાનું ને જાતે જ જોયા કરવાનું. આજે હું કેટલુંક ચાલ્યો ને ત્યારે ખરેખર આપણે સમજાય. ઘણા કહે તો ખરો મારા ગુરુ પર બહુ વિશ્વાસ ભાઈ લાખી દે, પણ ચાલવા પડે ને, ચાલતા ચાલતા વિશ્વાસ લાખે. ખાલી વિશ્વાસ જ રાખી દે ને આ દુનિયામાં અવળું સવળું ચાલીએ બધું જ કરીએ તો વળી તો વિશ્વાસ કામ આવે કે હે? પણ ચાલતા ચાલતા વિશ્વાસ લાગે ને ત્યારે એને સમજ પડે ને સમજાય. એટલે સૌને જય ગુરુદેવ. કે ભાઈ આજનું હરિ કીર્તન ફકીર બાપા મગન બાપાનું જ છે. પણ છેલ્લે કીધું કે ભાઈ પડદો તોડી બહાર આવી જશે. જે આપણામાં રહેલો જે પડદો હું અને મારું એ હટી જાય ત્યારે પોતે પોતામાં એ પડદો ખરેખર તૂટી જાય, હટી જાય ને પછી એનામાં આવી જાય ભાઈ. નહીં તો તાવ પેલા કે તેમ ત્યાંથી અંદર પેલા એ કરેલા ત્યાંથી આવી નહીં જાય. એ તો 5 તત્વમાં સમાયેલા છે. 5 તત્વમાં ખરેખર એમણે સૂક્ષ્મ શરીર બનાવેલું જ છે ભાઈ. એટલે પ્રેમવાળા જો ખરેખર આપણા જેવા બધા છે ને તેને આ વસ્તુ સમજાય ને તેને સમજાય કે ભાઈ પડદો તોડી બહાર આવી જશે. જે આપણામાં મારું તારું એ છે એવો પડદો ને એના વાકે આપણામાં ખરેખર એ દેખાય નહીં ને આપણને એવું થાય કે બસ હું એટલે કોણ, મને ઓળખે કે? એવા બધા આપણામાં વિચારો ભાઈ. એ જ બધા પડદા ભાઈ. એ તો પડદા એ હટી જાય. આપણે આપણામાં પડદો હટી જાય ત્યારે એનામાં પોતે પોતાનામાં ખરેખર એમની સુરત એમનામાં ખરેખર આવ્યા, એનામાં જ આવ્યા કરે ને એને સમજાય કે પડદો ભાઈ તું નહીં રાખે, પડદો તું નહીં રાખે. તું બધું સર્વ ભગવાનને સંતોને સમર્પણ કરેલું જ છે. એ ખરેખર તમે મને ખાતરી કરાવી, કેમ કે મેં મારામાં તમને ખરેખર મેં જોઈ લીધા. એટલે મારે તમને લાખો વંદન. ફકીર બાપુને મગન બાપુને લાખો એટલા ઓછા પડે, એટલા ઓછા આપણે કે ત્યાં જાય ને આ જાય એવું નહોતી ભાઈ. પોતાને આટલું એને એના તરફથી આ વસ્તુ રામ નામ મળેલું છે એ આપણામાં જ છે. એને બતાવેલું છે ને એમાં જ આપણામાં જ બધું સમાયેલું છે. એટલે પેલી મીરાબાઈ કે બંદા કહા ઢૂંઢે મેં તો તેરી પાસ, તું કા હુજ્યા કર, હું તારામાં જ હે. પછી આ નહીં જવાનું ત્યાં નહીં જવાનું એવું નહોતી ભાઈ. એ તો બધા જ છે, બધા જ છે. એટલે ખરેખર બધા જે તે વાત કરે એ તો કરે ભાઈ, પણ પોતે આપણે બધું સમજા જવું છે ને સમજાઈ જાય ત્યારે આપણું મન માની જાય ને મન માનીને ધરા જાય ત્યારે એનામાં દેખા જાય ને એનામાં દેખા જાય ત્યારે મન એકલું નાનું નિર્મળ બને છે. આજે આજના ભજન સત્સંગ બધાના મન ટ્રુ થઈ જાય એટલે બધાને આનંદ આવે. આ જ આનંદ એવો લેવાનો.
અને આ જ આનંદ આપણને જોઈએ, બીજું જોઈએ નહીં તો આ દુનિયાનો આનંદ આટલા બધા બેહેલા છે, કોણે નહીં વાપર્યો ભાઈ? બધાએ ધરાઈને વાપરી લીધો, જાણી લીધો, બધા જ વાપરી લીધો ને સ્વતાવ પેલા કે તમે તાને તાન જાય, તાને તાન જાય. એટલે કે આપણા સંતોએ બરાબર આ રોડ પર ચાલવાનું શીખવી દીધું, બરાબર હાથ પકડીને ચલાડે, હાથ પકડીને ચલાડે. પણ પેલી મેરે વાડ હોય તો વાડમાં ને વાડવા જાય, વાડે વાડે ચાલી દેખાડે. પછી ત્યારે દુનિયા જોઈ, આ તો ગુરુ વાળો છે ને કાં વાડમાં ચાલતો હશે, દુનિયા આંગળી ચીંધે. એટલે ખરેખર આપણો સનાતન ધર્મ ફકીર બાપુને પેલા કહેતે મેં તો જબડા ભગવાન જેવા છે, પણ તે આપણા જેવા ચાલવાવાળા નીચો કર્યો ભાઈ. એટલે કે કોઈ ચાલે નહીં ચાલે એ નહીં જોવાનું, પણ પોતે જ આપણે વિચારવાનું કે મારે કઈ રીતે રહેવાનું છે, કઈ રીતે ચાલવાનું છે. જાતે જ પોતે ખરેખર સમજ લાવો ને લાવે તો એવો આવે ભાઈ. તમે જોજો કોઈ હારો પરુણાને જોરે જોરે બોલાવે તેવો નહીં આવે, પણ પેલો પ્રેમ વાળો કે હોય ને પ્રેમ વાળા કઈ ખાલી ખાઈ સમય હોય તો આવજે ને એમ કે, એટલે બીજા દાડે ગબડી મારે. આવું મંડળી તરફથી આપણે સંભળાવ્યું એ ખરેખર સાચું અને એટલું સચોટ. જ્યારે જ્યારે સંતો ખરેખર આ દુનિયામાં હોય ત્યારે ખરેખર આપણે એને નહીં પારખી શકી, નહીં જાણી શકી ને કદાચ એની વાણી સાંભળીએ પણ એ વાણીને ખરેખર આપણે તાણી નહીં લઈએ. જે કોઈ કદાચ વાણી તાણી લે ને તાણી લે ત્યારે ખરેખર એ એના જેવો બનાવી દે. વાણી જો તાણી લે ત્યારે એના જેવો જ બનાવી દે આપણને. ને ત્યારે આપણને સમજાય અહ્યાત્મા તેથી કે કિંમત નહીં થાય ભાઈ. જે કોઈ કિંમત કરે એ કરે, પણ જો બધા જ જો એ કિંમત કરી લે ત્યારે ખરેખર મજા એટલી છે કે આ દુનિયામાં જેટલી સજા છે, દુનિયામાં બધી સજા જ છે, મજા એક દેશ ને તે મજા એવી છે, તે મજા એવી છે કે આ દુનિયામાં આપણે ખાલી હસી જ લઈએ. હસી લઈએ એટલે હસ્ય તે પૈસો, હસ્ય તે પૈસો. એટલે ખરેખર કે જ્યારે યાદ હોય ત્યારે ખરેખર આપણે એને નહીં ઓળખીએ, નહીં પારખીએ. પણ જાય દુનિયા છોડી જાય ત્યારે પછી આપણે બધું જ યાદ, પણ યાદમાં પ્રેમ બહુ આવે. પછી યાદમાં એટલે કે જેની યાદી છે એની આબાદી, પણ પ્રેમ જ એટલો બધો આવતો હોય એટલે પછી એની યાદી જ. એટલે ખરેખર કે જ્યાં આ દુનિયામાં સંતો છે જ, પણ ત્યાં સુધી ખરેખર આપણે એવો પ્રેમ કરવું પડે ને એવો કરી લેવા પડે કે ભરે કલવાળા હોય પણ આપણને એવું થઈ જાય કે બસ આ તો મારા ઘરમાં જ છે, મારી સામે જ છે. એટલો પ્રેમ આપણે જો કરીએ ત્યારે ખરેખર આપણામાં જુદાઈ નહીં આવે. આપણામાં જુદાઈ તેવો નહીં આવે, તેવો જુદાઈઓ મટી જાય. પણ જુદાઈ આવવા માંડે ત્યારે કે તો ત્યાં છે ને. એટલે જ આપણા સંતોએ કીધું જ છે કે ભાઈ હું તારી હાથે જ છું, હું તારી હાથે જ છું ભાઈ. પણ આપણે એને છૂટો પાડીએ, આપણે પાડીએ એટલે ગમે જે કામમાં ગમે જેમાં ખરેખર આપણું મન વળી જાય. ને મન એવું વળે કે આપણે સંસારવાળા, સંસારમાં 12 હાંધે ને 13 તૂટે, 12 હાંધે ને 13 તૂટે. એટલે પેલો પ્રેમ સટકતો ને ભટકતો જાય જોરમાં, ને જોરમાં જાય ને પછી આવે ત્યારે યાદ કરે, અરે મેં તો બહુ ભૂલી ગયો. તેવું મન ખરેખર આપણું ચેતી જવું છે, નહીં ચેતા જાય
ત્યારે ખરેખર એને મજા 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 જ છે. એટલે ખરેખર કે આવા સત્સંગ આપણે કરતા રહેવું ને કરતા રહેવું તો જ આપણામાં ખરેખર ભાવનો પલટો થઈ જાય. પછી ભાવ હોદવા થોડું જવાનું છે, બધું આપણામાં જ છે ભાઈ. પણ જ્યારે પ્રેમ નહીં હોય ને પ્રેમ હોય ત્યારે તમે જોજો, પ્રેમ હોય ત્યારે આપણે બધું જ બહુ એના માટે મન થાય, આમ કરું તેમ કરું, આમ કરું તેમ. એ તો સબરી માં હોતી. મારો રામ આવે એટલે રોજની ચિંતા તેને હતી. રોજની ફૂલડા ગોઠવતી ને પથરા ગોઠવતી ને બધું લાવતી, એમ આવે 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 હે. તેથી એક પોલ ખાલી નહીં જતો સબરીમાં, એક પોલ ખાલી નહીં જતો. ત્યારે તેને રામ લક્ષ્મણ ને સીતાની પધરામણી ને પધરામણી થઈ ત્યારે એના માટે બોડા આપ્યા. તેઓ પેલા કે તમે મોડે તોડીને ચાકથી ને પછી એને આપતી. એઠેલું ખાઈ લેવા પડતું રામે, એઠેલું ખાઈ લે. એટલા ભાવ. એટલે ખરેખર જીવતા જીવતા જે સંતોમાં ખરેખર ત્યારે એનો આપણે મનનો મેળ તો ત્યારે જ પણ લેવા પડે. એટલે કે તો જીતે જીતે ટન ઢાકી મુવાના સોડે સાથ. જીવતા જીવતા જ ખરેખર એનો પાક્કો ઓળખી લેવા પડે. ત્યારે મોરે ત્યારે થોડો છોડે તે દુનિયા છોડે તો નહીં છોડે. હા, પણ ત્યારે જીવતા હોય ત્યારે એમ જાય ને એમ જાય ને એમ જાય. શું કરે? જરાક જોરમાં બોલો. બોલો સદગુરુ દેવ કી જય. બોલો ભગત બાપુ ને, બોલો ભગત બાપુ ને, બોલો ભગત બાપુ ને, બોલો ભગત બાપુ ને, બોલો સદગુરુ દેવ કી જય. જય ગુરુદેવ. આજના પરમ પૂજ્ય કનુબાપુની સાનિધ્યમાં અને ગુરુબાદા ચંચળવાના સાનિધ્યમાં અને ધીરુભાઈ તથા એમની પત્ની પ્રવીણાબેન ના આંગણામાં આજે પરમ પૂજ્ય પાતા સમયના એવા શ્રી મગન બાપુની મગન બાપાની આજના પુણ્યતિથિના નિમિત્તે આજે જે સત્સંગ અને સંતવાણી અને ભજનોનો જે રેલમસેલ થઈ રહ્યો છે, તો આપ સૌ પુણ્યશાળી આત્માઓ છે કે જે દૂર દૂરથી અહીંયા સુધી પધાર્યા છે. અને કદાચ ભાવિમાં લખ્યું ન હોય તેવા અહીંયાના બાકી પણ રહી ગયા હશે. હવે મગન બાપા વિશે બોલવું મારા માટે બહુ કઠણ છે, પણ એ તો જેણે જેણે એમના ફળ, એમની મહેનતના ફળ ખાધા હશે તેને લાગે કે તેની અનુભૂતિ તેને યાદ કરાવે. કે કેતનભાઈએ એક ભજન ગાયું ત્યારે મને એની સાથે ભજન પણ યાદ આવ્યું. અને એવું ભજન યાદ આવ્યું કે મગન બાપા મારે આંગણે રમે, આંગણે રમે ને મને બહુ રે ગમે. એવું મને એક મેં તો જોયા નહીં, પણ એવું મને ભાસ ચિત્ર થયું. એટલે કેતનભાઈ નું બીજું ભજન ચાલતું હતું, મારે ત્રીજા ભજનમાં મારું મન જતું રહ્યું. ને ખરેખર રાખો વિશ્વાસ અહીં હાજર છે
એવું મને અનુભૂતિ થઈ. એટલે ખરેખર આ જ એની પૂર્તતા છે, આ જ એનું સામર્થ્ય છે, આ જ એની દીવાનગી છે, આ જ એનો આપણો અનુભવ છે. ખરેખર આપણે એને અંદરથી મનથી લઈને બેસે તો આપણે ખરેખર બધું જ યાદ આવડાવી દે. આપણે ખાલી ગુરુએ ઘટમાં બતાવી દીધો છે, રામ શબ્દ ઓળખાવી દીધો છે. બસ હું તો મગન બાવાને એક જ લીટી આજે અર્પણ કહેવાય કે યાદ કહેવાય કે પંથ ભૂલેલાને માર્ગ બતાવો. આ આપણે હવે ભૂલી ગયેલા છે. આવા સંતોના ધ્યાનમાં રાખી, આવા સંતોના સાનિધ્યમાં રહીને આપણે જે માર્ગ બધા ભૂલી ગયેલા છે, એને રાહમાં અટવાયેલા છે, એને સાચા રસ્તા તરફ વળીએ. પણ ક્યારે કે આપણે સાનિધ્યમાં ધીરુભાઈના પરિવારને 100 સાધુવાદ મારા તરફથી તથા એમના માતા પિતાને પણ આ કઠણ છે આ કામ કરવાના. 3 દિવસના સત્સંગો કર્યા, પાછા પણ અહીંયા સુધી આવ્યા અને ત્યાં પણ આવ્યા. અને ત્યાંનો સત્સંગ પણ મને હજુ યાદ છે કે આપણા અત્યારનો જે આ 1 અઠવાડિયું થયું સત્સંગ, આ ભજન ગાવાવાળાને હો દાનેશ્વરી જોઈ, બધાના આપવાની હિંમતો જોઈ. આજે પણ એ સત્સંગ યાદ કરે એટલે રૂવાડા ઊભા થઈ જાય. એવા સત્સંગ અત્યારે આપણે ત્યાં થઈ રહ્યા છે. એટલે સાથે સાથે આજે જ્યારે મગન બાવાને અહીંયા હું આ પુણ્યતિથિ છે ત્યારે મને એક બીજી લીટી યાદ આવે કે એવી ઉછળતી લહેરોમાં જુઓ, એવી ઉછળતી લહેરોમાં જુઓ, ડૂબતાને કિનારો મળ્યો છે. આજે ખરેખર આપણે ડૂબતા હતા, પણ આજે એના જે આશીર્વાદથી આજે બગલો હંસલો બની ગયો. આપણે ખરેખર બગલાના સ્વરૂપમાં હતા, પણ આપણે હંસ બનાવી દીધા. આવા આપણે સદગુરુ અને આપણે એવા મળ્યા છે. આપણે કશું ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણું કર્મ કરવાનું છે ને આપણે કર્મ છે જે બતાવેલો છે એ માર્ગ પાસે આપણે ચાલવાનું છે. અને એ માર્ગ પાસે ચાલીને આપણું જીવન સરળતાથી જીવી જવાય એવું આપણે મગન બાપા મૂકી ગયેલા છે ને આપણે એને અનુસરવાનું છે. ને અહીંયા બધા જ બેઠેલા તેના જ બાળકો છે, એમાં કોઈએ કંઈ પેલું કરવાની જરૂર નથી. ઘણી વખત સત્સંગો માપતોલમાં થાય. ઘણી વખત સત્સંગોમાં ઘણા વખત અહીંયા દૂરથી અહીંયા આવેલા છે તો સવારમાં પૂછશે કે તા કેટલા થયેલા, કેટલા માળા ભેગા થયેલા એવું પૂછશે. પણ મને એટલું યાદ છે કે કૌરવો 100 હતા, પાંડવો 5 હતા, પણ જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણએ રહેવું પડેલું. 5 તરફ આખરે 5 નો વિજય. હું એમ નથી કહેતો કે સંખ્યા, ભાવ તમારો, કર્મ ને આ જ્યારે હોય ત્યારે આ એક ધર્મની નિશાની છે. માણસ બધા જ જીવે, પણ અધર્મ તરફ હોય એને પણ જીવન જ લાગે કે કશું ખોટું નથી કરતો. સવારમાં ઉઠીને કોઈ 10 માંગે ને તમને ખબર જ છે કે એ 10 ખરેખર પીવાના અર્થે જ જાય ને પીવાના અર્થે જ જવાના છે. તો એ 10 તમારે ત્યાં આપવા કે તમારે બીજી જગ્યાએ સારા કામમાં જાય ત્યાં આપવા એ તમારે નક્કી કરવાનું છે. કર્મ તમારું એ જ છે કે મારે 10 રૂપિયા દાન કરવા છે. તમારે કયા રસ્તે આપવાનું છે ને કઈ જગ્યાએ આપવાનું છે તમારે નક્કી કરવાનું. અને એનું પુણ્ય એના કર્મ તરફથી મળે. એટલે કીધું કે તમારું કર્મ અને પુણ્ય જે કમાવવું હોય તો તમારે જ વિચારવાનું કે દાન કયા અર્થમાં કે. એટલે કીધું કે દાન પણ સુપાત્રને હોવો જોઈએ. એટલે
સત્સંગ ધર્મના અર્થે થવું જોઈએ, નહીં કે અધર્મ તરફ. વળી સત્સંગમાં અધર્મ આવે એવું તમને થાય, પણ સત્સંગની અંદર સમજ, સત્સંગની અંદર જીવન કેવી રીતના જીવવું જોઈએ તે આપણે સત્સંગની અંદર વાડા બનાવીને બેસીએ. સત્સંગની અંદર એમ વાડા નક્કી કરી દેવામાં આવે કે આ હદ, તો એને હું એક અધર્મ તરફ માનું છું. સત્સંગમાં વાડા હોવા જ નહીં જોઈએ. જ્યાં હોય ત્યાંથી જ્ઞાન મળે છે ને, જ્ઞાન જ્યાં મળે એ સત્સંગ કહેવાય. જેમ ગમે તેટલું અંધારું હોય પણ એક દીવો ત્યાં અજવાળું કરી નાખવાની એક દીવામાં તાકાત છે, ભલે નાનો હોય પણ એ દીવામાં તાકાત છે કે એ અજવાળું કરી નાખવાની. પણ ધર્મ ગમે તેવો હોય, નાનો હોય કે મોટો હોય, એનાથી કશું ફેર પડતો નથી. ધર્મ એટલે આપણા જીવન રૂપી અંધકારમાં અજવાળું લાવી દે એને ધર્મ કહેવાય. પણ ધર્મ એને નહીં કહેવાય કે આપણા જીવનમાં અંધકાર હોય, એનાથી વધારે અંધકાર થઈ જાય. જેને એ સમજ નહીં આવે એની આ અધર્મ. ધર્મ એટલે નહીં બીવડાવે તેને ધર્મ, બીવડાવે એટલે ધર્મ. હું પાપ અને ધર્મને હું પાપ અને પુણ્યની ગઠરી બાંધું નહીં. આપણે એક જ વસ્તુ છે, સવારમાં ઉઠીને કર્મ કરવાનું, સારું કામ કરવાનું, તે કરવાનું જ છે. આખા 15 દિવસમાં પ્રોગ્રામની અંદર મને આજે યાદ આવી ગયું એના સાથે સાથે કે જ્યારે 15 દિવસ છે સત્સંગની અંદર, આખો સત્સંગ 15 દિવસ બાપુજી એક જ માયક પરથી કે જેને આપણે એમ કહે કે શું કહેવાય, આ લોકો જે બોલ્યા, સત્સંગ કર્યો, જ્ઞાન પીરવીશું, તો રીતિ અને નીતિ, જેની નીતિ સાચી હશે તો થાશે જય જયકાર. એક જ શબ્દ કયો કે નીતિ જો સાચી હશે તો થાશે જય જયકાર. તો આ આપણે ખરેખર નીતિ એ ધર્મ છે, આપણે નીતિ સાચવવાની જરૂર છે. તો અત્યારે કેતનભાઈના આપણે ભજનો સાંભળ્યા. એમના માટે ખરેખર જગ્યા પરથી બધાએ બેઠા એ મંડળીને ખરેખર આપણે તાળીઓથી આપણે વધાવીએ, આપણે જોરદાર તાળી પાડીએ એમના માટે. અને આ એક કેતનભાઈએ એક સરસ કામ કર્યું છે. આજના દિવસે મારી ઈચ્છા હતી, મારા કહેવાથી એમને આરતી સનાતન ધર્મની અંદર જે બોલાઈ રહી છે એના સમજ પ્રમાણે એ આરતીને એક સમજ પાડતી એણે 5 પાનાનું જે અહીંયા અનુવાદન કરેલું છે એના સમજણ પ્રમાણે એની ચોપડી છાપવાની ઈચ્છા છે. પણ આજના દિવસે અહીંયા મગન બાપાના અહીંયા આજે પુણ્યતિથિના દિવસે મારે જાહેર કરવાની ઈચ્છા હતી. 5 પાના લખેલા છે અને એ કેતનભાઈના સમજ પ્રમાણે શબ્દ લખેલું છે. આ તો રામાયણ થઈ, મોરારી બાપુની રામાયણ લખાઈ, વાલ્મીકીની લખાઈ, કાકભૂષણની લખાઈ. બધાના જ મત જુદા જુદા, વિચારો બધાના જુદા જુદા આવ્યા હોય. કદાચ કોઈને એમ થાય ચોપડી વાંચતા બહુ ટૂંકું પુસ્તક છે. ખરેખર આરતીને સમજ કે આ આરતી શું કહેવા માંગે છે એવા શબ્દાર્થ સાથે જે અહીંયા ચોપડીનું નિરૂપણ થયું છે એ પણ કનુ બાપુના શિષ્ય છે કેતનભાઈ. એમના ભાવાર્થના એમના સમજ પ્રમાણે ચોપડી છાપે. અત્યારે 2-5 દિવસની અંદર એને બહાર પાડી દેવાની છે. મારી ઈચ્છા એવી ખરી કે બધાએ આ પુસ્તક લઈને આરતીની સમજ આપણે રોજ ગાઈએ છે, સત્સંગમાં ગાઈએ છે. આપણે એનું શું શબ્દ, ભલે કદાચ તમે સમજતા હશે, એમાં મારી કોઈ શંકા નથી કે તમે નહીં સમજતા હશે, પણ એનાથી પણ વધુ, એનાથી પણ વધારે ઊંડાણમાં તમે જઈને એને સમજો. ને બીજા કોઈ પૂછે ત્યારે ઘણા વખત મેં પણ પહેલાં જોડાયેલો ત્યારે મને બધા બહુ પૂછે કે તમારો વાળા તો આરતી ઉતારે જ નહીં, ત્યાં બેસીને બધા ઘૂસી મારી જાય, પછી કોઈ બોલે જ નહીં, પછી આરતી કંઈ ફેરવે નહીં. આવા ઘણા બધા શબ્દ હતા. એ કદાચ તમને નડેલા નહીં હશે, કદાચ તમને કોઈએ પ્રશ્ન પૂછ્યા નહીં હશે, પણ આ બાપુને તો 17 વાર પ્રશ્ન પૂછેલા એટલે તેનો આ જવાબ છે. માટે કરીને આજુબાજુવાળાને પણ એની આરતીની સમજ આપવી જોઈએ. એક તમને કેમ કે જ્યારે
બાપુ અને આ ચાદર આપી ને આપી ત્યારે મને હવે બુવારી દુકાન તો મને પેલા ચોખા પેલા બહાર જ વેચે ચોખાની ગુણ તે બધું ચોખા દુકાનમાં તો મને ખૂબ ભરીને ચોખા આપ્યા અને એમ કે આ તું ગળી કાઢે એમ કે મેં કીધું ગળાય ક્યાં હતા કે તું એ પેલો કે તું તો બાપુ થઈ ગયેલો તારે તું તો ગળી કાઢે પણ આ વિશ્વાસની વાત છે ને મેં તેને કીધું કે લાવ એમ લાવ એટલે મેં તેને એમ પગે લાગ્યો એટલે કહેવાનો મતલબ કે મારા જે ખોબામાં માથે વસ્તુ કે અટકાયું ને મેં કહી દીધું કે આ 1,11,000 છે એમ પેલો કહે કે નહીં હોય એમ મેં કીધું કે ચાલ તું ગણ એમ તો પેલો કહે કે નહીં હોય જ એમ કહેવાનો ભાવ અર્થ તમારો વિશ્વાસની જે વાત હોય તો તમે ખરા છે કે ખોટા એની સાબિત કરવાની જરૂર જ નહીં પડે તમે વિશ્વાસથી એક વખત કહી દેવ ત્યારે તે જ થવું પડે તમે જે કહે તે જ ઊંઘવું પડે તે જ થાય પણ મારે કહેવાનો મતલબ એટલો જ છે કે તમારું જે કંઈ નીકળે તે અંદરથી નીકળવું જોઈએ ઉપરથી નહીં હોવું જોઈએ જો અંદરથી નીકળે તો તમારે માની લાવવું પડે કે તે જ થાય એમાં કોઈ શંકાના સ્થાન જ નહીં તમે કહે ને કે દિવસ છે તો દિવસ ને રાત છે તો રાત પણ થાય ને થાય જ તમે એક સંકલ્પ કરજો તમે તો એવું લાગે તમને બધું જ મળી ગયેલું છે કોના પર નથી પણ જેના પર ગુરુ નથી જેના માથા પર નથી તેને તકલીફ છે એટલે તમને છેલ્લે સુધી જેનો સાથ છે તમારે છેલ્લા સુધી તમારો સાથ છે તેના પર જ વાસ છે તમારા સાથે જેનો છેલ્લા સુધી વાસ એમ તમારો છેલ્લો સાથ કોનો છે તમારો છેલ્લો સંગાત કોણ છે તો છેલ્લો સંગાત હોય તે શ્વાસ છે અને એ જ શ્વાસમાં વાસ છે તો પછી તમારે ચિંતા છોડે કોણ જે જેને છેલ્લી ઘડીના આધાર તો આ આપણો ધર્મ છે તો સાથે સાથે કેતનભાઈએ જે કંઈ 2-5 દિવસ મહેનત કરી હશે ઉનાળથી સમજણથી આરતી સમજાવવાની કોશિશ કરી હશે એમાં શું છે એ તો મને પણ ખબર નથી પણ છતાં પણ જે પણ લખ્યું હશે તે એમની ભાવનાથી એમના સમજથી અને હજુ પણ કોઈની ઈચ્છા હોય કે મારે બી કંઈ લખીને મોકલાવવું છે તો તેમને બધાને મારા આવકાર્ય છે આપણે હું કનુ બાપુના સાનિધ્યના નીચે રહીને હું એવી ઈચ્છા રાખું કે મહિનામાં એકાદ નાનું પુસ્તક બહાર પડે અને એ લોકોના વાંચનમાં આવે અને લોકો સુધી પહોંચે અને સનાતન ધર્મની ઓળખ આગળ ચાલે એવી ખેવડા રાખું છું નહીં કે મારો ને કેતનભાઈનો કે કોઈનો વોટ પડી જાય અમે બહુ જોરદાર લખીએ એટલે લોકો વાંચે એવી કોઈ અપેક્ષા નથી કોઈ પૈસા સારું નથી લખતા પણ આપણો સનાતન ધર્મ જેમ બને તેમ આગળ લખે ઘણા કે તમને ચોપડી આવી કેટલાની વાંચું દે નહીં એમ પણ હોય તો આપે કે હવે બેક ચોપડી થયેલી છે એટલે હવે આપા એટલે ખરેખર એમના માટે આપણે પાછા જોરદાર તાળીઓથી વધાવીએ કેતનભાઈને અને હું મારું આ તો જેટલું કાઢે એટલું ઓછું છે એટલે હું મારું વ્યક્તિત્વ પૂરું કરું અને મારા ગુરુદેવને પણ એવી પ્રાર્થના કરું કે અનુબાપુને કે અમારે જે કંઈ એક વખત ઉલમાંથી ચૂલમાં લાખેલા જ છે ફરી પાછો નાની ચોપડી છે પણ બાપુ તમારા હાથથી જે આ બધાને જાય એવી હું અપેક્ષા પણ રાખું મને એવી ઈચ્છા નથી થાય એવી નહીં થાય કે હું મારા હાથથી વેચું મારા ગુરુના હાથથી વેચાય એમણે જ લખેલી છે એમના જ વિચારોથી આ રચાયેલું છે એવું તો એમના સમર્પણ એવું નથી થતું કે મને કે મેં લખેલી છે મારો સમર્પણ ભાવ છે એટલે જે કંઈ છે એ મારું સમર્પણ છે ને એ સમર્પણ એમના હાથે વિતરણ થાય ને જેટલી બને તેટલી તમે આજુબાજુને આપજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ અસ્તુ કોને ભાઈ એણે કોઈને હરાવ્યા ને હરાવ્યા હવો પણ એ ખરેખર એના માટે એણે નહીં
તમે રામાયણ જો કે મહાભારત, કૃષ્ણ અવતારમાં તમે જો, એ શાક પૂરે ભાઈ, જ્યાં જ્યાં જીતા ત્યાં બીજાને જ બેહાય, બીજાને જ બેહાડી, ના દોસ્તી નહીં, બેહાડી જ દે. રામ અવતારમાં જ્યારે ભીષ્મ પિતાને જ બેહાડ્યો, જ્યાં જ્યાં એને એવું લાગી ગયું ત્યાંથી જાતે નહીં. ને કદાચ એવું બનતે કે આ જીતી લીધું એટલે રામ જ બેહી ગયો, જ્યાં જીતી લીધું ત્યાં કૃષ્ણ ભગવાન બેહી ગયા, એવું તો બન્યું જ નહીં. હે એટલે આપણા પર ખરેખર આ રામ નામ સાચું છે અને સચોટ છે. જે વ્યક્તિ ખરેખર એને પ્રેમથી જો ભજી લે, તો આ સંસારમાં જે કંઈ આપણા માટે બધા ભાર છે, એ ભાર ખરેખર મટવાના જ છે, હટવાના છે. પણ કરે તો જે વ્યક્તિને નીતિ રીતિએ રહીને ખરેખર કરે ને ચાલે, ત્યાં દુનિયામાં એનો વિજય છે. એટલે ખરેખર કુંભકર્ણએ કીધું, રાવણને કીધું કે ભાઈ તું એને છોડી દે નહીં તો પછી તું એક કામ કર, તું રાવણનું રૂપ, અરે રામનું રૂપ લે, રામનું રૂપ લેને પછી તું સીતા પર તું જાય. કુંભકર્ણ કહે કે તું રામનું, તું બધા જ રૂપ પકડે, તું રામનું જ પકડી લે એમ. ત્યારે રાવણ કહે કે જ્યારે જ્યારે એમ કે હું રામનું સ્વરૂપ પકડું, ત્યારે સીતા એમ કે મને માં જેવી દેખાય એમ. તો પેલો કુંભકર્ણ કે તું સમજે કે નહીં, કે આવું થતું છે તો તું કેમ નહીં સમજે એમ. પણ આ તો એમ કે મારે તો જીતવું છે એમ. હા બે ચાલીને મારે બસ યુદ્ધ જ કરવું છે એના, ને એના હાથે મારે તો મરવું છે. પણ જ્યારે એમ કે કુંભકર્ણ કહે કે તું આ બધું જ જાણતો છે તો પછી તારે પહેલે ત્યાં ધંધા જ હું કામ જોઈતા હતા, હે આ કામ જ તારે હું જોઈતું હતું. હા પણ રાવણ આપણામાં બહુ જ ભાવ હોય, ભક્તિ હોય, બધું જ હોય, પણ ક્યારે એના હાથમાં આવી જવાય ને કોઈ કહેવાય નહીં ભાઈ. ને જ્યારે પકડાઈ જાય ત્યારે શું કરે ખબર, કે આ દુનિયા કહે જો પેલો જબ્બરો તો જો કે હે પેલો તો બહુ જૂનો માણસ ને બહુ જબરો ને જોયા કે ધંધા તો જુઓ. એટલે આપણા વાળા બહુ હાચાવા મળે. શું કહે તો ખરી કે દુનિયા બોલે તો બોલવા દે છે, ફક્ત ગુણલા તારા ગાવા દે છે. ને સ્વતા જ હતા આપણે આ રાહ પર ચાલવું તો દુનિયા ઠોકરાવાની જ છે, કહેવાની જ છે, તો નક્કી જ છે. હે એટલે ખરેખર કે જ્યારે ચાર યુગની મૈયા, હા તેણે એમ કે ભાઈ આ રામના મારું રામનું એના દોષીથી એને એમ પૂછવા પડ્યું. એટલે કે આ તો બહુ જ અઘરું છે ખરી. ને આપણને સંતો મળલા છે એટલે આપણને તો અઘરું જ નથી, આપણે તો એને જ ઓળખવાનો છે, એને જ પારખી લેવાનો છે. એને પારખી લે હું જાણી લે હું, ને ત્યારે ખરેખર સાચી મોહબ્બત આપણામાં રહે. ને સાચી મોહબ્બતને ટકાવવા માટે આ દુનિયામાં એ દુનિયા ક્યું ઉંગલી ઉઠાય, આ દુનિયા મને હું આંગળી ઉઠાવવાની એમ, પણ આપણી નીતિ નહીં હોય તો દુનિયા આંગળી ઉઠાવે ભાઈ. એટલે ખરેખર કે જે માણસ સાચી સમજે જો ખરેખર રહે ને ચાલે, ત્યારે એને પોતે પોતાનમાં સમજાય ને એને ખાતરી થઈ જાય, વાલો પડવાનો દે પડતા ને ઉગાડે, એને જાતે જ સમજાયા કરે.
બસ એ તો ગાયરી જ જાય હે હાર ચાલ ચાલો